પહેલા એટલું જાણી લો કે વાલ્મીકી રામાયણમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે હનુમાનજી મહારાજ અને અન્ય વાનર યોદ્ધાઓ હથિયાર તરીકે ગદાનો ઉપયોગ કરતા હતા. આટલું જાણ્યા પછી તમારી પહેલી પ્રતિક્રિયા તો એ જ હશે કે આ વાત ખોટી છે, પણ એવું બિલકુલ નથી. અન્ય ગ્રંથોમાં કદાચ આ બાબતે માહિતી મળી આવે એવું બને, પણ રામાયણ માટે સૌથી ભરોસાપાત્ર ગ્રંથ હોય તો એ વાલ્મીકી રામાયણ છે. અને વાલ્મીકી રામાયણમાં વાનર યોદ્ધાઓના હથિયાર વિશે કોઈ સ્પષ્ટતા કરેલ નથી. અને સૌથી રોચક વાત તો હવે આવે છે, જ્યારે હનુમાનજી રામદૂત બનીને લંકા જાય છે અને મેઘનાદ હનુમાનજીને બંદી બનાવી રાવણ સમક્ષ હાજર કરે છે. અને આ દરમિયાન રાવણ જ્યારે પોતાની શક્તિની બડાઈ કરે છે, ત્યારે હનુમાનજી માત્ર એટલું જ કહે છે કે યુદ્ધભૂમિમાં હું પથ્થરો અને વૃક્ષો ફેંકીને હુમલો કરતો હોઉં ત્યારે 1000 રાવણ પણ મારી સામે ટકી ના શકે. જેના માટેનો સંસ્કૃત શ્લોક તમને સ્ક્રીન પર દેખાશે. એટલે કે આ સમયે પણ હનુમાનજી પોતાના હથિયાર તરીકે ગદાનો ઉલ્લેખ નથી કરતા. તો હવે તમને સવાલ થશે કે જો એવું હોય તો પછી ભારતના તમામ મંદિરોમાં હનુમાનજી મહારાજ ગદા સાથે જ કેમ જોવા મળે છે? પણ દર વખતે એવું નથી. અમુક મંદિર એવા પણ છે જે હનુમાનજી કોઈ પણ હથિયાર વગર બિરાજમાન છે. આવું જ એક મંદિર કર્ણાટકમાં બેંગાલુરુથી 70 કિલોમીટર દૂર આવેલ છે. આ મંદિરમાં બિરાજમાન હનુમાનજી મહારાજની મૂર્તિ 11 ફૂટ ઊંચી છે અને એમના હાથમાં માત્ર વૃક્ષની ફૂલ સાથેની એક ડાળી છે. આ મંદિરના પૂજારીનું કહેવું છે કે આ મૂર્તિની સ્થાપના અર્જુનના પ્રપૌત્ર જન્મેજય રાજાએ કરી હતી. આ મંદિર કર્ણાટકના ટુમાકુરમાં શેટ્ટીહલ્લી નામના ગામમાં આવેલ છે. જો આ વિડીયોમાંથી તમને કશું નવું જાણવા મળ્યું હોય અથવા તો તમે હનુમાનજી મહારાજના ભક્ત હો તો આ વિડીયો લાઇક કરો અને હિન્દુ ધર્મ વિશે આવી નવી માહિતી મેળવતા રહેવા અમારી ચેનલ રથકથા વાર્તા સબસ્ક્રાઇબ કરો.